નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાત એસે મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને ખેડૂતો માટે મહત્ત્વના અને ખુશીના સમાચાર ગણાય। તો ખેડૂત મિત્રો, ખુશીના સમાચાર એ છે કે જે તમે આતુરતાથી જે રાહ જોઈ રહ્યા હતા ખેડૂત મિત્રો, ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી ક્યારે શરૂ થશે। નોંધણી તો ખેડૂત મિત્રો પૂરી થઈ ગઈ છે, પણ ખેડૂતોના મનમાં એ પ્રશ્ન હતો કે હવે નોંધણી પૂરી થઈ ગઈ, પણ આ ચણાની અને રાઈની ટેકાના ભાવે સરકાર ખરીદી ક્યારે શરૂ કરશે ખેડૂત મિત્રો। તો કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા ખેડૂત મિત્રો જણાવવામાં આવેલું છે કે ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદીની તારીખ જાહેર કરવામાં આવી છે। તો આપણે તેમના મુખેથી જ સાંભળશું, પરંતુ આપણે વાત કરીએ કે ચણાનો ટેકાનો ભાવ, રાઈનો ટેકાનો ભાવ અને કયા કયા ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાના વાત કરીએ થોડી ઘણી ખેડૂત મિત્રો। તો કે રાઈનો ટેકાનો ભાવ છે ખેડૂત મિત્રો 1240 રૂપિયા પ્રતિ મણ ખેડૂત મિત્રો, એટલે કે ક્વિન્ટલના 6200 રૂપિયા આ રાઈનો ટેકાનો ભાવ છે। પ્રતિ મણનો 1240 ખેડૂત મિત્રો। અને હવે આ ચણાના ટેકાના ભાવની વાત કરીએ તો કે 5875 પ્રતિ ક્વિન્ટલનો ભાવ ખેડૂત મિત્રો છે। એટલે મણની વાત કરીએ જો ખેડૂત મિત્રો તો કે 1175 રૂપિયા થાય ખેડૂત મિત્રો। પ્રતિ મણની વાત કરીએ ટેકાના ભાવના ચણાની તો 1175 ખેડૂત મિત્રો। ખેડૂત મિત્ર, આથી ટેકાના ભાવની વાતને હવે વાત કરીએ તમારે ખેડૂત મિત્ર તમારો વારો આવશે, એટલે કે તમારા મેસેજ આવશે કે તમારો વારો આવશે, એવી રીતે તમને ફોન અથવા મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે। ત્યારે ખેડૂત મિત્ર તમે ઓનલાઈન અરજી કરેલ ફોર્મ અને સાથે તમારે 71288 મોબાઈલ નંબર કયો લઈ જવાનો છે, જે તમે ફોર્મ ભરતી વખતે અંદર નાખ્યો છે તે જ મોબાઈલ નંબર લઈ જવાનો રહેશે ખેડૂત મિત્રો, અને આધાર કાર્ડ અને તમારે સાથે જવાનું રહેશે ખેડૂત મિત્રો। આટલું તમારે ડોક્યુમેન્ટમાં લઈ જવાનું રહેશે। અને હવે બીજી આપણે બધી જ માહિતી જીતુભાઈ વાઘાણીની મોખે સાંભળશું। તે પહેલાં જો આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકોનના બટનને દબાવો, જેથી કરી ખેતી અને યોજનાને લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે। તો વાત કરીએ આપણે હવે જીતુભાઈ વાઘાણીના મુખેથી જ આપણે સાંભળીએ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષસ્થાને મંત્રીમંડળની મળેલી બેઠકમાં ખાસ કરીને રાજ્યના ખેડૂતો માટે માનનીય મોદી સાહેબે એમએસપી પ્રાઇસ જે જણસ ખરીદવાનો નિર્ણય કર્યો છે, એમાં ચણા અને રાઈ એ ટેકાના ભાવથી ખરીદીનો નિર્ણય એ રાજ્યની સરકારે 23 માર્ચથી આ ખરીદી શરૂ થશે। 165 કેન્દ્રો ચણા માટે અને 60 કેન્દ્રો એ સૂચિત કરવામાં આવ્યા છે। કુલ 2,68,000 લાખથી પણ વધુ ખેડૂતો એ ચણા માટે અને રાઈ માટે 37,000થી પણ વધુ ખેડૂતો એ નોંધણી કરાવી છે। માનનીય મોદી સાહેબે જે પ્રકારે ખેડૂતોના હિતમાં દર વખતે એમએસપી પ્રાઇસમાં વધારો કરે છે, ચણાના ટેકાનો ભાવ 5,875 પ્રતિ ક્વિન્ટલ અને રાઈના ટેકાનો ભાવ 6500 પ્રતિ ક્વિન્ટલ એ નિર્ધારિત કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે ખરીદીની શરૂઆત એ થવાની છે।